આપે છે અને એમનો પણ ખૂબ ખૂબ આભાર. તેમનું સ્વાગત કરીએ છીએ ભાઈ. ધન્યવાદ આપનો. આયોજનમાં શું ધ્યાન રાખવામાં આવ્યું હતું? સમૂહ લગ્નમાં લોકો વધારે જોડાય તેના માટે શું? આયોજનની અંદર આ વખતે અમે જે આયોજન કર્યું છે એમાં બધી એક ટીમ મોટી રાખેલી છે. 100 થી 150 લોકોની ટીમ છે અમારી. અલગ અલગ ભોજન વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેથી અહીંયા જે બી જાનો આવેલા છે, જે બી જમવા આવેલા છે, તેમને જમવામાં પ્રોબ્લેમ ના પડે અને તે વાસ્તે વ્યવસ્થામાં ધ્યાન રાખીને બધા જ રીતે વ્યવસ્થા કરવામાં આવેલી છે. ખૂબ ધન્યવાદ. તો આપ જોઈ શકો છો, સમૂહ લગ્નનું આયોજન મોચી સમાજ દ્વારા રાખવામાં આવ્યું. ખૂબ જ સુંદર પ્રકારનું આયોજન રાખવામાં આવ્યું હતું અને આપ જોઈ શકો છો, લગ્નમાં ખૂબ જ સચોટ ધ્યાન રાખવામાં આવ્યું છે. જે પણ આયોજન કર્યું છે તેમાં પૂરતી ધ્યાન રાખવામાં આવ્યું છે. જે વ્યવસ્થામાં ધ્યાન રાખવામાં આવ્યું છે. કર્યાવર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં આપવામાં આવ્યું છે. લગભગ કેટલા જાતનું 15,000 માણસો અહીંયા આવેલા છે અને લગભગ કેટલી વસ્તુઓ છે કર્યાવરમાં? 85 જેવી વસ્તુઓ કર્યાવરમાં 85 જેવી વસ્તુ કર્યાવરમાં આપવામાં આવી છે. તો અમે પણ અહીંયા આયા બિનજરૂરી ખર્ચ ના થાય તેના માટે સમાજ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે કે વધુમાં વધુ લોકો સમૂહ લગ્નમાં જોડાય. તેના માટે સમાજ દ્વારા પણ સૌને આહવાન કરવામાં આવ્યું છે. સાથે સાથે અહીંયા એજ્યુકેશનને લગતું અને લોકો એકબીજાને પરિચિત થાય, એકબીજાને જાણે, સૌ સંગઠિત થાય, તેના માટે સમાજ દ્વારા ખૂબ જ ઉમદા કાર્યો કરવામાં આવે છે. અમે પણ સમૂહ લગ્નમાં આવ્યા. આ સમૂહ લગ્ન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? સમૂહ લગ્ન કરવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સમાજને એકતા મળે, સમાજ ભેગો થાય, સમાજના પૈસા બચે અને સમાજનું સંગઠન થાય. આ અમારો મુખ્ય ઉપદેશ છે અને જે કઈ અમારો ઉપદેશ છે એ સમાજ માટે છે અને સમાજને અમે એક કરવા માંગીએ છીએ અને જે કઈ સમાજ અમને સાથ અને સપોર્ટ આપે છે. આ 5મા અમારા સમૂહ લગ્ન છે. ગયા વર્ષે અમારા 7 સમૂહ લગ્ન હતા. આ વર્ષે 8 સમૂહ લગ્ન છે. દર વર્ષે અમે 11 લગ્ન સમૂહ લગ્ન કરવાની અપેક્ષા રાખીએ છીએ અને આવતા વર્ષે પણ અમે 11 સમૂહ લગ્ન કરશું અને અમારો સમાજને સાથ અને સપોર્ટ અમને મળે છે. આ જ રીતે જો સમાજ અમને સાથ અને સપોર્ટ કરશે તો અમે સમાજ માટે જે કઈ અમારાથી બનતી કોશિશ, બનતા પ્રયત્ન કરશું, સમાજને સપોર્ટ મળે એ રીતે. અખિલ ભારતીય હિન્દુ મોચી સમાજ દ્વારા આજ રોજ જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું એ બાબતે શું? આજે નિકોલ વિધાનસભાની અંદર અખિલ ભારતીય હિન્દુ મોચી સમાજ દ્વારા એક સરસ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. સાથે સાથે પરમ પૂજ્ય સંત શ્રી લાલા બાપાની આજે 84મી જન્મજયંતિ પણ પુણ્યતિથિ પણ હતી. આનંદની વાત એ છે કે નાના સમાજ આ રીતે સમૂહ લગ્ન કરી અને સમાજના ઉત્થાન માટે જે કામ કરી રહ્યા છે. સમૂહ લગ્નના કારણે જે ઇન્ડિવિડ્યુઅલ લગ્નો મેરેજ થાય છે એમાં જે ખર્ચ વધી રહ્યો છે, જ્યારે આ આયોજક મિત્રો દ્વારા આમાં જેટલા પણ આયોજક મિત્રો છે, આનંદની વાત એ છે કે એક પણ આયોજક મિત્ર એટલા રૂપિયા વાળા નથી, છતાંય સમાજના